જય માતાજી, સત શ્રી અકાલ, અસ્સલામ વાલેકુમ, નમસ્કાર। હું છું બાપુ, લઈને આવ્યો છું તમારી ચેનલ બાપુની ટેનિસ વાણી। જી હા મિત્રો, બાપુની ટેનિસ વાણી, બરોડા ટેનિસ ક્રિકેટ। તો મિત્રો આપણે ડાયરેક્ટલી જ વાત કરીએ તો ગઈકાલની બે મેગા ફાઇનલ્સ રમાઈ હતી આર્યન ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ પર, ACA ગ્રાઉન્ડ। ખૂબ જ સુંદર ગ્રાઉન્ડ, ઓર્ગેનાઇઝર રાકેશ માછી। તો મિત્રો 64 ની લોકલની ટુર્નામેન્ટની આપણે વાત કરીએ તો ફાઇનલિસ્ટ હતા સાઈ જગાજી 11 અને KP 11 કરજણ। KP 11 કરજણે 10 ઓવર્સમાં 42 રન્સ માર્યા હતા। રિપ્લાયમાં સાઈ જગાજી 11 ફક્ત 5 જ ઓવરમાં 42 રન્સ ચેસ કર્યા હતા। આમ થઈને સાઈ જગાજી 11 વિનર્સ થયા હતા। તો કોંગ્રેચ્યુલેશન છે તમને મિત્રો। મેન ઓફ ધી મેચની વાત કરીએ તો સુરી કરીને બેટ્સમેન છે, ખૂબ જ અપકમિંગ ટેલેન્ટ અને ગુડ બેટિંગ, અમને 30 રન માર્યા હતા ફાઇનલ્સમાં। તો મેન ઓફ ધ મેચ એમને આપવામાં આવે છે। અગેન સુરી હી ઇઝ ઇન ધ બ્લોક, તો બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ પણ સુરીને જ આપવામાં આવ્યો। તો થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન। તો અગેન સુરી કોંગ્રેચ્યુલેશન્સ। બેસ્ટ બોલર ગોટી કરીને પ્લેયર છે KP 11 કરજણના, બેસ્ટ બોલર એમને આપવામાં આવ્યો હતો। તો કોંગ્રેચ્યુલેશન છે ગોટી તમને। મેન ઓફ ધ સિરીઝની વાત કરીએ તો મેન ઓફ ધ સિરીઝ છે બાલા, યંગસ્ટર ફ્રોમ સાઈ જગાજી 11। ખૂબ જ સરસ બોલિંગ અને બેટિંગનું પ્રદર્શન હતું। તો બાલા તમને પણ કોંગ્રેચ્યુલેશન્સ। આમ કરીને ચેમ્પિયન્સ થયા સાઈ જગાજી 11, જેમને કે ઇનામ આપવામાં આવ્યું હતું 15,000 રૂપિયાનું, અને KP 11 કરજણ જેમને કે રનર્સ અપનું ઇનામ આપવામાં આવ્યું હતું 7,000 રૂપીસ। તો કોંગ્રેચ્યુલેશન્સ છે બંનેઓને। મિત્રો હવે સેકન્ડ ફાઇનલની વાત આપણે કરીએ તો એની આપણે રાહ પણ જોતા હતા, અને એ મેચમાં હું પણ પોતે હાજર હતો, હું અમ્પાયરિંગ પણ કરતો હતો। સીમર્સ 11 વર્સિસ જંબુસર 11। સર્વપ્રથમ સીમર્સ 11એ 10 ઓવર્સમાં 75 રન્સ માર્યા હતા। હિરેન, વત્સલ, પુનિત અને સેન્ડીનો રન્સમાં સારો એવો ફાળો હતો, ગુડ ન્યૂ। રિપ્લાયમાં આપણે વાત કરીએ તો જંબુસર 11 પાવર પ્લેનો ફૂલ યુઝ કરતા 3 ઓવર્સમાં 50 રન। મિત્રો બંને ઓપનર્સ જે રમ્યા છે, ઓપનર્સ હતા બૂમ બૂમ તોસિફ, યસ એમના કેપ્ટન, અને એમની સાથે બીજા એક ઓપનર હતા, ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન કર્યું। રિવર્સ, પુલ શોટ, ખૂબ જ સરસ બેટિંગ કરી। 3 ઓવરમાં 50 રન, ખૂબ સરસ। અને 7 ઓવર્સમાં જંબુસરે 75 રન્સનો સ્કોર ચેસ કર્યો હતો। તો કોંગ્રેચ્યુલેશન છે જંબુસર, તમે ચેમ્પિયન્સ બન્યા, અને રનર્સ અપ છે સીમર્સ 11। ચેમ્પિયન્સને 25,000 રૂપીસ એવોર્ડ આપવામાં હતો પ્લસ ટ્રોફી, અને 11,000 રૂપીસ રનર્સ અપને આપવામાં આવ્યા હતા પ્લસ ટ્રોફી। વાત કરીએ આપણે મેન ઓફ ધ મેચની તો અગેન જંબુસરના કેપ્ટન બૂમ બૂમ તોસિફ, યસ એને 32 રન્સ માર્યા હતા। તો ઓબ્વિયસ છે કે મેન ઓફ ધ મેચનો એવોર્ડ એમને મળ્યો। આપણે બેસ્ટ બેટ્સમેનની વાત કરીએ તો જંબુસર 11ના કાઝી કરીને જે બેટ્સમેન છે, તેમને ફાઇનલમાં પણ સરસ બેટિંગ કરી હતી, સેમીફાઇનલમાં શિવ સામે પણ બેટિંગ કરી હતી, ખૂબ જ સરસ। તો બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ કાઝીને આપવામાં આવે છે। બેસ્ટ બોલરની વાત કરીએ તો પ્રી ક્વાર્ટર ફાઇનલમાં રમેલા જય બોલો 11 માંથી વલ્લી કરીને જે બોલર છે, ટુર્નામેન્ટમાં 19 વિકેટ્સ લીધી છે મિત્રો। અને મિત્રો હું તમને કહી દઉં કે આ જે યંગસ્ટર છે, વોચ રાખજો આ છોકરા પર, ભવિષ્યમાં સારું એવું પરફોર્મન્સ કરશે। તો બધી ટીમના લોકો પણ આ છોકરા વોચ કરજો। ગુડ ઓન યુ વલ્લી, તમે સરસ બોલિંગ કરી, અને યંગસ્ટર છે હજુ બહુ જ, તો ખૂબ સરસ છે બેસ્ટ બોલર વલ્લી। મેન ઓફ ધ સિરીઝની આપણે વાત કરીએ તો અગેન મેન ઓફ ધ સિરીઝ ગોઝ ટુ સીમર્સ 11ના ઓલરાઉન્ડર ખેલાડી સંદીપને। અગેન સેન્ડી કોંગ્રેચ્યુલેશન્સ છે, આ સિઝનનો તમારો સેકન્ડ મેન ઓફ ધ સિરીઝ છે। અગેન વેરી ગુડ પ્લેયર સીમર્સના સંદીપ। એક વાત હું તમને મારા તરફથી કહું કે જ્યારે તમારો સ્ટાન્સ હું જોઉં છું ને, તમે જે લેગ સાઈડમાં મિડ વિકેટ પર જે છક્કો મારો છો, બહુ ક્લાસ। અને એ છક્કો મને યાદ અપાવે છે સેમ સ્ટાન્સ જાવેદ પઠાણ, જોલી બોયઝના કેપ્ટન, જ્યારે જાવેદ પઠાણ બી મિડ વિકેટમાં જે છક્કો મારે છે, સેમ એવો જ રેપ્લિકા છક્કો તમારો પણ વાગે છે। તો કોંગ્રેચ્યુલેશન છે તમને મિત્રો। આ રીતે ફાઇનલ્સ ફિનિશ થઈ ત્યાં બંને, અને થેન્ક્સ ટુ યુ રાકેશ માછી ઓર્ગેનાઇઝર, કે તમે ખૂબ જ સરસ શિયાળાની સ્ટાર્ટિંગમાં જ ટુર્નામેન્ટ યોજી, અને સ્પેશિયલ થેન્ક્સ ટુ ધ ઓનર્સ ઓફ ACA ગ્રાઉન્ડ, ધર્મેશ પટેલ અને સ્ટાફ વિપુલ ભાઈ અને વિશુભાઈ, કે ફૂલ તમારા સપોર્ટથી આ ટુર્નામેન્ટ ખતમ થઈ। તો ગુડ ઓન યુ ઓલ। આર્યન ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડનો પણ અમે આભાર માનીએ છીએ। થેન્ક યુ ઓલ ઓફ યુ મિત્રો। હવે આપણે સેકન્ડ વાત કરીએ તો SCL કરીને એક ટુર્નામેન્ટ છે, સમતા ક્રિકેટ લીગ, જે ડીમાં રમાય છે, તેમના ઓર્ગેનાઇઝર છે સેતુભાઈ કરીને સમતાના। ત્યાં આ રવિવાર એટલે કે 13મી જાન્યુઆરીએ સેમીફાઇનલ્સ રમવાની છે, અને એના પછી ફાઇનલ્સ રમવાના છે। ફાઇનલ્સનો ટાઈમ છે બપોરના 1 વાગ્યાનો। તો જે લોકોને રવિવારે બપોરે ઇન્ટરેસ્ટ હોય મેચ જોવાનો, તે ત્યાં પહોંચી શકે છે। એ એક ન્યૂઝ હતા મિત્રો। જે થર્ડ ન્યૂઝ છે એ ખૂબ સરસ ન્યૂઝ છે, સારા ન્યૂઝ છે। આપણા વડોદરાના બે સારા ખેલાડી, જેનું નામ છે રઈસ અને બીજું નામ છે જાવિદ ગંગા। આ બંને ખેલાડી મહારાષ્ટ્રમાં અમરાવતી કરીને ત્યાં એક ટુર્નામેન્ટ છે, બહુ ખૂબ મોટી ટુર્નામેન્ટ છે, ત્યાં ગયા છે અને 2-3 રાઉન્ડ જીત્યા છે, અને ક્વાર્ટર ફાઇનલ્સમાં પહોંચી ગયા છે।
તો બંને આપણા બરોડાના ખેલાડીઓને ઓલ ધ બેસ્ટ કહું છું કે તમે ત્યાં સારું પરફોર્મન્સ કરો અને બરોડાનું નામ ઊંચું કરો. અને થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ તમે મને કહેજો. અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને શેર પણ કરજો. હજુ પણ ઘણા લોકોને એવું નથી કહેતો કે નથી આવડતું, પણ ઘણા લોકોને જો ન આવડતું તો પોતાના ફ્રેન્ડ્સ અને ટીમમેટ્સને પૂછો કે ભાઈ આ યુટ્યુબ ખોલવાનું લિંક ઓપન કરીને કેવી રીતના તમે એ વિડીયોને તમે પ્લે કરી શકો છો. અને તમારા જમણી સાઈડમાં એક લાલ કલરનું ઘંટડી વાળું બટન આવશે, એને તમે દબાવશો એટલે એ તમે એમાં સબસ્ક્રાઇબ થઈ જશો. તો ગુડ ફોર બરોડા ક્રિકેટ. અને જેમ તમે જાણો છો કે મહેસાણા ગરબા ગ્રાઉન્ડ પર હમણાં 12 કાં તો 13 તારીખે ફાઇનલ તો રમાવાની જ છે. ક્વાર્ટર ફાઇનલ્સ ચાલુ છે. આજે રાત્રે પણ એક્સાઇટિંગ બધી ક્વાર્ટર ફાઇનલ્સ થવાની છે, તો ત્યાં પહોંચી જજો. સાથે સાથે એસઆરપી ગ્રાઉન્ડ પર પણ સેમ જ સિચ્યુએશન છે. પ્રી ક્વાર્ટર્સ અને ક્વાર્ટર્સ રમાય છે. તો ગુડ ફોર ક્રિકેટ, બરોડા ક્રિકેટ. વન્સ અગેન ધીસ ઇઝ બાપુની ટેનિસ વાળી. આઈ એમ સાઇનિંગ ઓફ. જો તમને આ વિડીયો ગમે તો ફરીથી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. બાપુની ટેનિસ વાળી, બરોડા ટેનિસ ક્રિકેટ. થેન્ક યુ.